નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ આપનું અહીંયા સ્વાગત છે। આજે આપણે આવ્યા છે પાવનધામ એવા પાવનધામ એવા નથુરામ બાપા સેવા આશ્રમ। અહીંયાના ટ્રસ્ટીગણ પાસેથી જાણીશું કે અહીંયા આજે બાલ બાલિકા શિબિરનું આયોજન થયું છે, તેમાં તેમનું મહત્વ જણાવશે અને તેમનો પરિચય આપશે। ધન્યવાદ। જય ગુરુદેવ। આજનો પ્રસંગ જે છે ને, નાના બાળકોને જે યુવાનોને નાના બાળકોને જે સંસ્કાર આપવા માટે એની શિબિર માટે જે આયોજન કરી રહ્યા છીએ, વર્ષોથી આ સંસ્થામાં કાયમ માટે આયોજન અમે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ। નાના બાળકો જે છે, જેમ છોડ જેમ આપણે ઉછેરતા જેમ વાડી એમ વળતો હોય ને, એમાં નાના બાળકોને ઉછેર જ્યારે આપણે કરવાનો હોય ને ત્યારે એને એવા સંસ્કારોની જરૂર પડતી હોય। દરેક સમાજમાં વૃત્તિ અલગ અલગ નીતિ પ્રમાણે આપણા વડીલો જ્યારે આપણે સંસ્કારો આપણે સમાજમાં આપતા ગયા છે ને, એ જ સંસ્કારો જળવાઈ રહે એટલા માટે અમે આ બાળકોની શિબિર કરી રહ્યા છીએ। શિબિરનું મહત્ત્વ છોકરાઓને ખ્યાલ આવે કે આપણે આપણી સમાજમાં કઈ સમાજમાં આપણે જીવી રહ્યા છીએ, એના કેવા સંસ્કારોમાં અમારા વડીલો એવા મોટા થયા છે, કેવા સંસ્કારોમાં આપણે જીવ્યા છીએ, એ સંસ્કારો જે ચાલુ રહે, વડીલોના સંસ્કારો જે છે ચાલુ રહે, એના માટે આ શિબિરો યોજીએ છીએ અમે બધા। અને એ બાળકો આઉટ લાઇટમાં ન જાય, એ બાળકો મોબાઈલથી વિમુક્ત રહે, એ બાળકોને સારા સંસ્કારો મળે એવું અમે આયોજન કરતા રહ્યા છીએ। અમારા વડીલો જે જ્યારે અમને સંસ્કારો આપતા ગયા છે, એથી વિશેષ સંસ્કારો આ પશ્ચિમી સંસ્કૃતિમાં જ્યારે છોકરાઓ ના જોડાય અને એવી સંસ્કૃતિમાં જોડાઈ જાય કે સારા સંસ્કારોમાં એનો ભાગ મળે અને એ છોકરાઓ જે સંસ્કારોમાં ઉછરે અને સારા સંસ્કાર એનો પરિવાર પણ જ્યારે ઉંમરલાયક થાય, એ જ એના બાળકોને જે એવા સંસ્કારો આપતા જાય, એ ભાવનાથી મેં આ બાળ શિબિરો કરતા રહ્યા છીએ। અને આ સંસ્કારને અહીં સમય જે કાઢે છે છોકરાઓ, એ બીજે છોકરાઓને જે પણ 4 છોકરા બીજાને આવા સંસ્કારો આપે, આ છોકરો ત્યાં ગયા તો આવા સંસ્કારો લઈને આવ્યા છે, બીજાને પણ પ્રેરણા મળે, એ ભાવથી અમે અમારા સમાજમાં, આપણા સંસ્થામાં, પાવનધામ સંસ્થામાં અમે આવા સંસ્કારો રૂપે બાળકોનો શિબિર કરી રહ્યા છીએ। એ જ ભાવના સાથે અમે કરીએ છીએ ને સંસ્કારો જોડાઈ રહે, એ જ ભાવના સદાય માટે રહે એવી ભાવના સાથે કરીએ છીએ। જય ગુરુદેવ।